મિત્રો, શું અમેરિકા ઈરાન સામે પાછું વટી રહ્યું છે કે પછી આ કોઈ મોટા યુદ્ધ પહેલાની શાંતિ છે? મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે બહુ જ ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. તાજેતરમાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે અમેરિકા ઈરાન પર એક બહુ મોટો હુમલો કરવાનું હતું, પરંતુ ઈરાને અને તેના પડોશી દેશોની અપીલ પછી આ હુમલો હાલ પૂરતો રોકી દેવામાં આવ્યો છે. ટ્રમ્પે એવી પણ અપીલ કરી છે અને દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે એક સમજૂતી હાલમાં ચાલી રહી છે અને ટૂંક સમયમાં સમજૂતી થઈ જશે તેવું ટ્રમ્પનું કહેવું છે. આ સમજૂતી હેઠળ દુનિયાનો સૌથી મોટો તેલ માર્ગ એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લો કરી દેવામાં આવશે અને ઈરાન પોતાનો પરમાણુ ખતરો ખતમ કરી દેશે તેવું ટ્રમ્પનું કહેવું છે. પરંતુ શું આ વાત સાચી છે? તે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઈરાને અમેરિકાના દાવાને તરત જ ફગાવી દીધા છે અને સંપૂર્ણ ખોટા ગણાવ્યા છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમણે હુમલો રોકવા માટે અમેરિકી પાસે કોઈ અપીલ નથી કરી. ઈરાનનું કહેવું છે કે અમેરિકા પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આવા ખોટા નિવેદનો આપી રહ્યું છે. હાલમાં જે સંપૂર્ણ જે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે આંતરરાષ્ટ્રીય મીડિયામાંથી, તેના વિશે વિગતવાર જણાવીશું. તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, આખી લડાઈ સ્ટેટ ઓફ હોર્મુઝ નામના દરિયાઈ માર્ગ માટે છે. આ એ રસ્તો છે જ્યાંથી આખી દુનિયાનું 20% કાચું તેલ પસાર થાય છે. ઈરાને ચોખ્ખી ના પાડી દીધી છે કે તે આ માર્ગ પરથી પોતાનો કબજો કે અધિકાર કોઈ હિસાબે છોડશે નહીં. હવે સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર હુમલો રોકવામાં આવ્યો છે કે પછી ખાડીના દેશો અમેરિકા પર આ યુદ્ધ રોકવા માટે દબાણ કરી રહ્યા છે? અમેરિકા ભલે એવું કહેતું હોય કે ઈરાને યુદ્ધ રોકવાની માંગ કરી છે, પરંતુ ન્યૂઝ રિપોર્ટ કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. મળતી માહિતી મુજબ સાઉદી અરેબિયા અને યુએસ જેવા ખાડી દેશોએ જ વોશિંગ્ટન પર હુમલો ન કરવાનો મોટો બોજ બનાવ્યો છે, એટલે કે તેમણે દબાણ કર્યું છે. ખાડી દેશોને ડર છે કે જો આ યુદ્ધ શરૂ થશે તો સૌથી મોટું નુકસાન તેમણે જ ભોગવવું પડશે. ઈરાન પહેલા જ ચેતવણી આપી ચૂક્યું છે કે જો તેના પર હુમલો થશે તો તે આખા વિસ્તારમાં આવેલા અમેરિકી અડ્ડાઓ અને તેમના મિત્ર દેશોની તેલ રિફાઇનરીઓ પર સીધો હુમલો કરશે અને તેમને નિશાન બનાવવામાં આવશે. ખાસ કરીને દુબઈ જેવા મોટા આર્થિક કેન્દ્રો અને તેલની રિફાઇનરીઓ પર ઈરાનના હુમલાની ધમકીઓ ખાડી દેશોને ચિંતામાં ધકેલી દીધી છે. એટલે કે આ ઈરાનની જે પણ ધમકી આવી રહી છે તેમાં ખાડી દેશોમાં ખૂબ જ મોટી ચિંતા પ્રસરી ગઈ છે. આ સિવાય સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે ખાડી દેશો પાસે રહેલી એર ડિફેન્સ મિસાઇલનો સ્ટોક પણ હવે ધીરે ધીરે ખતમ થઈ રહ્યો છે. સતત થતા હુમલાઓ વચ્ચે સુરક્ષાની કોઈ પાકી ગેરંટી ન મળવી આ મુલ્કો માટે બહુ મોટો દુખાવો બની ગઈ છે. આ જ કારણ છે કે અમેરિકા હવે પોતાની લશ્કરી વ્યૂહરચના બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા બહેરીન અને કુવૈત જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી પોતાના સૈનિકો અને હથિયારો હટાવીને વધારે સુરક્ષા જગ્યાઓ જેમ કે જોર્ડન અથવા ઇઝરાયલ તરફ લઈ જવાનું વિચાર કરી રહ્યા છે. પરંતુ શું સૈનિકો અને લશ્કરી અડ્ડાઓની જગ્યા બદલી નાખવાથી ખતરો ટલી જશે? તે પણ સવાલો ઉઠી રહ્યા છે. જોર્ડનમાં આવેલા અમેરિકી અડ્ડાઓ પર તાજેતરમાં જ થયેલા હુમલાઓએ એ સાબિત કરી દીધું છે કે ઈરાનની મિસાઇલો અને ડ્રોન બહુ દૂર સુધી હુમલો કરવાની તાકાત ધરાવે છે. આવા માહોલમાં સવાલ એ ઊભો થાય છે કે શું અમેરિકા માત્ર યોગ્ય મોકાની રાહ જોઈ રહ્યું છે કે પછી મિડલ ઇસ્ટમાં તેની પકડ નબળી પડી રહી છે? અને બીજી તરફ ઈરાનનું વલણ પણ એકદમ કડક જોવા મળી રહ્યું છે. તેહરાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે તે કોઈ પણ ધમકી કે સૈન્ય દબાણ સામે ઝૂકવા નથી માંગતું. ઈરાન દરેક દબાણને પોતાની રક્ષણાત્મક શક્તિ અને લશ્કરી તૈયારીનું વધુ મજબૂત કરવાના મોકા શોધી રહ્યું છે. આ જ કારણ છે કે યુરોપના ઘણા દેશોએ આ લડાઈથી પોતાને દૂર રાખવાનું ખૂબ જ પસંદ કર્યું છે. એટલે કે ધીરે ધીરે ઈરાનની ધમકી અને ઈરાન અને અમેરિકા વચ્ચે જે ટસન ચાલી રહી છે તેનાથી દૂર જતા જોવા મળી રહ્યા છે. કારણ કે તેઓ જાણે છે કે જો આ યુદ્ધ વધશે તો તેની અસર બહુ દૂર સુધી પહોંચશે. બયાનબાજીના વાયરલ ખેલ અને પલટવારની રમત વચ્ચે
અત્યારે સાચી હકીકત એ છે કે મિડલ ઇસ્ટ એક અત્યંત નાજુક મોડ પર આવીને ઊભું રહ્યું છે. એક તરફ અમેરિકા સામે પોતાના ગ્લોબલ વર્ચસ્વ, પોતાની છાપ અને પોતાની સાચી જે સાથી દેશો છે તેને ઈરાની મિસાઇલોથી બચવાનો મોટો પડકાર છે, તો બીજી તરફ ઈરાન પણ આખા તણાવનો લાભ લઈને પ્રદેશમાં પોતાની પકડ અને આક્રમક સ્થિતિ વધુ મજબૂત કરવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે શું આવનારા દિવસોમાં આ ભારે તણાવ કોઈ રાજદારી વાતચીત કે કૂટનીતિથી શાંત થશે, કે પછી અત્યારે જોવા મળતો આ સન્નાટો કોઈ બહુ મોટા સૈન્ય વિસ્ફોટ પહેલાની શાંતિ સાબિત થશે. સ્ટેટ ઓફ હોર્મુઝ પર જો જરાક પણ આંચ આવશે તો તેની સીધી અસર કાચા તેલના ભાવ અને સમગ્ર વિશ્વના વેપાર પર પડશે. તેથી જ આખી દુનિયાની નજર આ વિસ્તારમાં બનેલી રહી છે. એક એક પળની ઘટના પર, જે પણ ઘટનાઓ ઘટી રહી છે તેની વિશ્વની નજર તેના પર બનેલી છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જરૂર જણાવજો. જય હિન્દ.